સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બિરુદ મેળવેલ છે. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વિશ્વની સૌથી મોટી ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ દિને થયું હતું. આ પ્રતિમા એટલી વિશાળ છે કે તમે તેને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો. તેની આ વિશેષતાઓ તમને ચોક્કસ અચંબિત કરી દેશે. તો કેમ છો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આજના આ વિડીયોમાં આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ જોવા જઈ રહ્યા છીએ. આજના આ વિડીયોમાં આપ આ જગ્યાએ કઈ રીતે પહોંચી શકો, તેમજ આ જગ્યાએ આવવા માટે બસ, રેલવે, પ્લેનની કઈ સુવિધા છે અને શું ટાઈમિંગ છે તે જાણવા મળશે. અમો અત્યારે વડોદરાથી વડોદરા ડભોઈ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છીએ. હવે આપણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે પહોંચી શકાય તે વિશે વાત કરીએ તો આ જગ્યાએ પહોંચવા માટે બસ અને ટ્રેનની પણ સુવિધા છે. અને જો તમે પ્લેન મારફતે આવવા માંગતા હો તો વડોદરા એરપોર્ટ સૌથી નજીક છે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 89 કિલોમીટરના અંતરે જ આવેલું છે. અમદાવાદ અને વડોદરા એવી ઘણી ખરી બસોની અને ટ્રેનોની સુવિધા છે. ત્યાંથી તમારે અહીંયા કેવડિયા આવવાનું થશે. અહીંયા જ તમને એકતાનગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પણ છે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંની ફ્રી બસ સેવા દ્વારા લઈ જવામાં આવતા હોય છે. આપણો દેશ ભારત વિવિધતામાં એકતા અને ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તેના મૂળ આપણા દેશની મૂળ સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવનામાં રહેલા છે. અહીંના લોકોમાં સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે એવી ભાવના મૂળથી કેળવાયેલી છે. આપણો દેશ ભારત સને 1947 જ્યારે આઝાદ થયો તે વખતે લગભગ 562 જેટલા નાના મોટા દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. અત્યારે આપ જે જોઈ રહ્યા છો જમણી બાજુનો જે એરો બતાવેલો છે રાજપીપળા 27 કિલોમીટર, અને આપણે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 20 કિલોમીટર જ દૂર છીએ, જે જમણી બાજુ આગળ જતા વળવાનું થશે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સૂઝબૂઝ અને દ્રઢ નિશ્ચયબદ્ધતા થકી તેઓએ આ બધા દેશી રજવાડાઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. હવે આપણે સીધા રાજપીપળા ન જતા ડાબી બાજુ તરફ જે રસ્તો છે ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની તરફ, એકતાનગર તરફ આગળ વધીએ. વેલકમ ટુ રાષ્ટ્રીય એકતા દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઇન રોડ પર પહોંચી ગયા છીએ. અહીંયાથી સરદાર સરોવર ડેમ ફક્ત 14 કિલોમીટર જ દૂર છે અને 6 કિલોમીટરના અંતરે એકતાનગર આવેલું છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ થકી જ તેના પરિણામે જ આજના અખંડ ભારતનું સર્જન શક્ય બન્યું છે. તેથી જ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહે તે હેતુથી જ એમના 143મા જન્મદિન પ્રસંગે તેમના વિશેષ સ્મારક રૂપે એવી વિરાટ પ્રતિમા ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવે છે.
150મી જન્મ જયંતિ પર લોકગુરુ સરદાર વલ્લભભાઈ પટેલનો સત નમન. અને અત્યારે આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ એકતા દ્વાર. આ સામે જે તમે જોઈ રહ્યા છો તે એકતા નગર. સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરાથી 89 કિલોમીટર, અમદાવાદથી લગભગ 198 કિલોમીટર અને સુરતથી 156 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં માત્ર ફરવાલાયક સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જ નથી, તેની સાથે બીજા અનેકો નવા પ્રોજેક્ટ પણ નવનિર્માણ પામ્યા છે, જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એમાં કેટલાક થીમ આધારિત ઉદ્યાનો જેવા કે આરોગ્ય વન, બટરફ્લાય ગાર્ડન, બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરી, એવું સરસ મજાનો સ્વચ્છ સુંદર રોડ, એકદમ હરિયાળી સજ્જ વાતાવરણ. સામે રેલવે સ્ટેશન દેખાઈ રહ્યું છે, એકતાનગર રેલવે સ્ટેશન. આવતા પહેલાં એવું સરસ મજાનું વોકિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવેલો છે. વિશ્વવન, વેલી ઓફ ફ્લાવર્સ, યુનિટી ગાર્ડન ગ્લો સમાવેશ થાય છે. સાંજના સમયમાં આ વિસ્તાર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠતો હોય છે. આ ઉપરાંત જંગલ સફારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નાઇટ શો પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. એટલું સરસ સુંદર મજાનું શિયાળો કે ચોમાસાની ઋતુ, એક ઋતુમાં આ જગ્યાએ ફરવાની કંઈક અલગ જ મજા અત્યારે અમને આવી રહી છે. અહીંયા તમને હવે ઇલેક્ટ્રિક રિક્ષા પણ જોવા મળશે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્લેક્સ ઈ રિક્ષા, જે મોટા ભાગે લેડીઝ ડ્રાઈવર દ્વારા ઓપરેટ કરવામાં આવતી હોય છે. આ સામે જુઓ છો પ્રવેશતા અહીંયા ઠેર ઠેર એવા સરસ સુંદર મજાના ફુવારા મૂકવામાં આવેલા છે. સામે પણ તમે જોઈ શકો છો સર્કલ ફુવારા. આ ફુવારાની સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પહેલાં સામે તમે જોઈ શકો છો કેટલો સરસ સુંદર મજાના એવા વાદળોથી ઢંકાયેલા મોટા મોટા પહાડો દેખાઈ રહ્યા છે. અને અહીંયા સામે નર્મદા માતાજીની એવી મગર ઉપર બિરાજમાન એવી સુંદર પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. જય માં નર્મદા મૈયા. અત્યારે આપણે શ્રેષ્ઠ ભારત ભવન પહોંચી ગયા છે. અહીંયાથી તમને યુનિટી તરફ જવા માટે ફ્રી બસોની સુવિધા મળી રહેશે. સફર પર આગળ વધી અમે એકતા નગરમાં પહોંચી ગયા છે અને હવેથી સામે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કે જે લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, તેમની પ્રતિમાના અમને થોડા દર્શન થયા. જે સામે જોઈ રહ્યા છો આગળથી 4 વ્હીલર કે 2 વ્હીલરને નો એન્ટ્રી છે, જે આપ વાતનું ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી અમે આ એકતાનગર કાં તો જે ગોરાગામ છે ત્યાં પાર્કિંગની એવી વ્યવસ્થા છે, તો ત્યાં આપણી 2 વ્હીલર 4 વ્હીલર પાર્ક કરી બસ દ્વારા યુનિટી તરફ જવાનું રહેશે. અત્યારે આપણે આ ગોરાગામ તરફ જવાના રસ્તે પાર્કિંગ કરવા જઈ રહ્યા છે અને આગળ જતા બસ સ્ટેશન હશે, ત્યાંથી આપણે બસ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં જવાનું હશે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ સુંદર મજાનું લીલુંછમ વાતાવરણ, ઉપર એવા કાળા કમર વાદળો અને આ માં નર્મદાનું વહેતું પાણી, આ બ્રિજ અને સામે રાજપીપળા ખાતેના એવા ડુંગર પર્વતવાળા નજરે ચડે છે.
આગળ વધતા અમે આ ગોરાગામ પાર્કિંગ 1 સામે અને પાર્કિંગ 2 પહોંચી ગયા છે. અહીંયા તમારે પોતાનું 4 વ્હીલર 2 વ્હીલર પાર્ક કરવાનું રહેશે, જે વિના મૂલ્યે છે. અહીંયા તમને પાર્કિંગ માટે કોઈ પણ પ્રકારની ફીસ આપવાની રહેતી નથી. અને સામે બસ સ્ટેશન છે, ત્યાંથી બસમાં બેસી આગળ વધવાનું રહેશે. તો ચલો હવે આપણે બસમાં બેસવા આગળ જઈએ. ગોરા પાર્કિંગ 2, ગોરા પાર્કિંગ 1 અને આ છે સામે બસ સ્ટોપ ગોરા પાર્કિંગ. અને અહીંયાથી આપણે આગળ જઈશું. આપ સામે ગોરાગામ બસ સ્ટેશન જોઈ રહ્યા છો. અહીંયા તમને પીવાના પાણીથી લઈને સુલભ શૌચાલયની પણ એવી વ્યવસ્થા મળી રહેશે. બસ સ્ટેશનની અંદર એન્ટર થતાં અહીંયા નકશામાં યુનિટી બસ રૂટ મેપ દર્શાવવામાં આવેલો છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને અહીંયા બાજુમાં 3 QR કોડ દર્શાવવામાં આવેલા છે, જેમાં ટુરિસ્ટ ઇન્ફોર્મેશન, ડાઉનલોડ બસ રૂટ મેપ અને યુનિટીને લગતા તમામ આકર્ષણ કેન્દ્રોની ટિકિટ તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. પ્રથમ બસ સ્ટોપ શ્રેષ્ઠ ભારત ભવન, ત્યારબાદ આ ગોરાગાંવ પણ બસ સ્ટેશન છે, જ્યાંથી તમે બસ પકડી યુનિટી તરફ જઈ શકો છો. તમને શ્રેષ્ઠ ભારત ભવન ગોરાગાંવ બસ સ્ટેશનથી આ પ્રકારની ફ્રીમાં એસી બસની સુવિધા મળી રહેશે, કે જે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિનામૂલ્યે લઈ જશે. થોડી મિનિટોના અંતરે જ અહીંયા બસો આવતી રહેતી હોય છે. હવે આપણે આ બસમાં બેસી યુનિટી તરફ આગળ વધીએ. ટોટલી ઇલેક્ટ્રિક બસ છે. બસ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે. ઓરેન્જ કલર ટાઈપની કંઈક આ બસ છે. ફૂલ્લી ઓટોમેટિક ડોર્સ છે અને તદ્દન એસી બસ છે. ખરેખર બસમાં બેસવાની ખૂબ જ મજા આવે. ચાલો તો હવે આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરફ આગળ વધીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે શ્રી સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને અન્ય આકર્ષણો જોઈશું.